સ્વાગત છે। તો લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 4 ધાતુ અને અધાતુ વિશેના ભૌતિક ગુણધર્મો, તેમના ઉદાહરણ વગેરેનો અભ્યાસ કરેલો હતો। તો આજે આપણે જોવાના છે કે જે કે પણ તત્વો છે તેને ધાતુ, અધાતુ, અર્ધધાતુ અને નિષ્ક્રિય ધાતુમાં વર્ગીકરણ કરવામાં આવે છે। તો આ તત્વને ધાતુ, અધાતુ, અર્ધધાતુ કે નિષ્ક્રિય ધાતુમાં કઈ રીતે વર્ગીકરણ કરવામાં આવે છે તેના વિશેનો અભ્યાસ કરીશું। અને આ જે આપણો આજનો ટોપિક છે તે તમારા રસાયણ વિજ્ઞાન માટેનો પાયાનો એક ટોપિક ગણવામાં આવે છે, કારણ કે આ જે તત્વો છે એને આધારે સંપૂર્ણ રસાયણ શાસ્ત્ર બનેલું છે। આજના ટોપિકને આધારે તમે સમજી શકશો કે તત્વોને આ સંજ્ઞા આપવામાં આવે છે। બીજું કે તત્વ જોડાઈને જ્યારે સંયોજન બને છે તો તેની કયા તત્વ સાથે જોડાઈ શકે છે અને જોડાય ત્યારે તેનું અણુસૂત્ર કઈ ટાઈપનું બને છે તેના વિશેનું તમે સમજણ સારી રીતે મેળવી શકો છો। તો આજે આપણે ભણવાના છે તત્વનું નામ, તેમની સંજ્ઞા, તેમનો પરમાણુ ક્રમાંક અને ઇલેક્ટ્રોન રચના વિશે। તો 1 થી 20 તત્વના નામ એ આજે આપણે શીખવાના છીએ। તેમની પરમાણુ રચના વિશે એટલે કે ઇલેક્ટ્રોન રચના અને તેમનો પરમાણુ ક્રમાંક કઈ રીતે આપવામાં આવેલો છે તેના વિશેનો અભ્યાસ કરીશું। તો ચાલુ કરીએ આપણે। તો 1 થી 10 તત્વો કે જેના નામ અહીં લખવામાં આવેલા છે, તો આપણે 1 થી 10 તત્વના નામ પહેલા જોઈ લઈએ। ફર્સ્ટ હાઇડ્રોજન છે, એના પછી હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન। આ 1 થી 10 તત્વો છે। હવે 1 થી 10 તત્વોને આપણે સંજ્ઞા આપીશું, તેમના પરમાણુ ક્રમાંક લખીશું અને લાસ્ટમાં તેમની ઇલેક્ટ્રોન રચના। અને ઇલેક્ટ્રોન રચનાને આધારે જ આપણને સમજમાં આવે છે કે તત્વને ધાતુમાં, અધાતુમાં, અર્ધધાતુમાં અથવા તો નિષ્ક્રિય ધાતુમાં વર્ગીકરણ કરવામાં આવેલું છે। તો જોઈએ પેલું ફર્સ્ટ કે જેની સંજ્ઞા શું છે H, પેલા બધા તત્વોની આપણે સંજ્ઞા લખીએ। અને બીજું કે એ પણ ખાસ યાદ રાખજો કે તત્વોને જે કે પણ સંજ્ઞા આપેલી છે, કેપિટલમાં આપેલી હોય કે સ્મોલમાં આપેલી હોય તે તેની તે જ રહે છે। ક્યારેક ભૂલથી પણ કેપિટલ હોય તો સ્મોલ લખી નાખો, સ્મોલ હોય તો કેપિટલ લખી નાખો તો એવું ચાલે નહીં। જે કે પણ સંજ્ઞા છે, કેપિટલ હોય તો કેપિટલ, સ્મોલ હોય તો સ્મોલ, એ તેની પ્રમાણભૂત સંજ્ઞા છે। એ સંજ્ઞા આપણે બદલી શકતા નથી। અને બાય ચાન્સ તમે ભૂલથી પણ જો એ સંજ્ઞા ખોટી લખો તો એ તમારું અણુસૂત્ર અથવા તો જે કે પણ તમે સંયોજનનું નામ આપેલું હશે તે ખોટું હશે। ફોર એક્ઝામ્પલ હાઇડ્રોજન છે, એમાંથી એક સંયોજન હાઇડ્રોક્લોરિક એસિડ HCl બને છે, તો એને આ રીતે લખવામાં આવે છે HCl। હવે બાય ચાન્સ તમે એક્ઝામમાં આ રીતે HCl લખો તો આ તમારું HCl ખોટું પડે છે। ઓકે, ક્યારેક પણ તમારે જે કેપિટલ અક્ષર હોય તેને સ્મોલ ન લખી શકો। બીજું કે સ્મોલ હોય તો કેપિટલ, બાય ચાન્સ તમે આને HCl ને આ રીતે લખો તો પણ ખોટું છે। એની પ્રોપર જે સંજ્ઞા છે એ સંજ્ઞાથી જ આપણે બધા તત્વોના નામ અને તેના સંયોજનો યાદ રાખવાના છે। ઓકે, તો પહેલું તત્વ લીધું તો આપણે હાઇડ્રોજન, જેની સંજ્ઞા કેપિટલ H। એના પછી હિલિયમ, તો તેની સંજ્ઞા છે He। કઈ સંજ્ઞા છે He। ઓકે, જેમાં E કેવો છે સ્મોલ। લિથિયમ, તો લિથિયમની સંજ્ઞા છે Li। મોસ્ટ ઓફ તત્વો છે તેની સંજ્ઞા તેમના નામને અનુલક્ષીને જ છે। ઓકે, બેરિલિયમ, તો એની સંજ્ઞા છે Be। બોરોનની સંજ્ઞા ફક્ત કેપિટલ V। કાર્બન, તો એની સંજ્ઞા છે C। નાઇટ્રોજન, તો તેની સંજ્ઞા છે N। ઓક્સિજનની O। ફ્લોરિન, તો તેની સંજ્ઞા છે F। નિયોનની સંજ્ઞા છે Fe। ઓકે, તો આ રીતે 10 થી 10 તત્વોની સંજ્ઞા આપણે જોઈ લીધી। એકવાર ફરીથી રિપીટ કરીએ। હાઇડ્રોજનની કેપિટલ H, હિલિયમની He કેપિટલ H સ્મોલ e, લિથિયમની Li, બેરિલિયમ Be, બોરોન B, કાર્બન C, નાઇટ્રોજન N, ઓક્સિજન O, ફ્લોરિન F અને નિયોન Ne। તો આ ટાઈપની તમારી થઈ તેમની સંજ્ઞા। હવે પરમાણુ ક્રમાંક, તત્વો અને પરમાણુ ક્રમાંકને આધારે જ ગોઠવવામાં આવેલા છે। મતલબ કે આ લાઈન છે એ જ તેનો પરમાણુ ક્રમાંક પ્રમાણે થશે। ફોર એક્ઝામ્પલ હાઇડ્રોજન તો પ્રથમ છે તો તેનો પરમાણુ ક્રમાંક 1, પછી હિલિયમ આવે છે તો પરમાણુ ક્રમાંક 2, લિથિયમનો 3, બેરિલિયમનો 4, બોરોન 5, કાર્બન 6, નાઇટ્રોજન 7, ઓક્સિજન 8, ફ્લોરિન 9 અને નિયોન 10। ઓકે, તો આ રીતે આપણે જે આ ગોઠવણી પરમાણુ ક્રમાંક આધારે છે, એટલે એના પરમાણુ ક્રમાંક કન્ટિન્યુઅસ આવશે।
1 2 3 4 ઇલેક્ટ્રોન. ઓકે, હવે ઇલેક્ટ્રોન રચના વિશેનું ખાસ ધ્યાન રાખજો. ઇલેક્ટ્રોન રચના આમ તો તમારે ભણવામાં આવતી નથી, 10મામાં આવશે. તો તમારી ઇલેક્ટ્રોન રચના સિમ્પલ છે, કઈ રીતે ગોઠવવામાં આવે છે અને તેની બાહ્ય કક્ષાની ગોઠવણી ખાસ ધ્યાન રાખજો. બાહ્ય કક્ષાની ગોઠવણીને આધારે જ તત્વોનું વર્ગીકરણ થયેલું હોય છે, ધાતુમાં, અધાતુમાં, અર્ધધાતુમાં અથવા તો નિષ્ક્રિય ધાતુમાં. તો હવે આપણે ખાસ જે ટોપિક છે આપણો મુદ્દો ઇલેક્ટ્રોન રચના, તેમાં ધ્યાન આપશું. તો હાઇડ્રોજન, હવે ઇલેક્ટ્રોન રચના ગોઠવાય છે કઈ રીતે? તો એના માટે એક પેટર્ન છે, 1s 2s 2p 3s 3p and 4s. ઓકે, આપણે ફક્ત ને ફક્ત 20 તત્વની જ ગોઠવણી કરવાની છે, એમાં આટલી કક્ષક વિશેનું જ આપણે રચના શીખવાના છે. તો આ રીતે આપણે ગોઠવણી થાય છે. કઈ રીતે થાય છે? 1s 2s 2p 3s 3p અને 4s. તો આ ઇલેક્ટ્રોન રચનાની ગોઠવણીની પેટર્ન છે, જેમાં ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે તે પણ ફિક્સ હોય છે. જેમ કે s કક્ષક હોય, કોઈ પણ s કક્ષક, એની અંદર વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. કેટલા સમાય છે? 2. અને 2 ઇલેક્ટ્રોન સમાતા તે કક્ષક પૂર્ણ થઈ જાય છે. ઓકે, p કક્ષક હોય તો p કક્ષકની અંદર ટોટલ 6 ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે છે. કેટલા? 6. કોઈ પણ p કક્ષકની અંદર 6 ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે છે, કારણ કે એ કક્ષા છે એની અંદર પાછી 3 પેટા કક્ષક હોય છે અને એક કક્ષકની અંદર મોસ્ટ ઓફ 2 ઇલેક્ટ્રોન ગોઠવાતા હોય છે. એટલે p કક્ષા છે તો 3 કક્ષક હોવાથી તેમાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાય છે? 6. તો હવે જોઈએ કે આ બધા જે પરમાણુ ક્રમાંક છે જે તત્વમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. તો આપણે હવે આ જે કોઈ ઇલેક્ટ્રોન છે તેની આપણે ગોઠવણી કરવાના છીએ અને ઇલેક્ટ્રોનની ગોઠવણીને આધારે જ આપણને સમજમાં આવશે કે તે ધાતુમાં આવશે, અધાતુમાં આવશે કે કોઈ અન્ય અર્ધધાતુ કે નિષ્ક્રિય ધાતુમાં આવશે. ઓકે, તો આપણે ગોઠવણી જોઈએ. તો હાઇડ્રોજન કે જેનો પરમાણુ ક્રમાંક 1, મતલબ કે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી છે? 1 જ છે. તો 1s કક્ષકની અંદર 1 ઇલેક્ટ્રોન ગોઠવાશે. ઓકે, આ હાઇડ્રોજનનું થઈ ગયું. હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન છે કે જે 1s કક્ષકમાં ગોઠવાયેલ છે. એના પછી આપેલું છે હિલિયમ. તો હિલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન છે. તે બંને ઇલેક્ટ્રોન 1s કક્ષકમાં જ ગોઠવાશે. શા માટે? s કક્ષકમાં ગોઠવાઈ શકે, 1s માં ગોઠવાઈ શકે, 2s માં ન ગોઠવાઈ શકે? તો કે ના, એક કક્ષક જ્યારે સંપૂર્ણ ભરાઈ જાય પછી બીજી કક્ષકમાં ઇલેક્ટ્રોન જતા હોય છે. એટલે આ જે કક્ષક છે 1s કક્ષક, એમાં 2 ઇલેક્ટ્રોન તો ગોઠવાઈ શકે છે. એટલે 2 ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાશે, પછી તે બાકી બાજુની જે કંઈ પણ કક્ષક હોય તેમાં ઇલેક્ટ્રોન ભરપાઈ થશે. ઓકે, તો હિલિયમના બંને ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાશે? હવે 1s કક્ષક. એના પછી લિથિયમ કે જેની અંદર ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? 3 છે, જેમાંના 2 ઇલેક્ટ્રોન તો 1s કક્ષકને પૂર્ણ કરશે. બાકી વધેલો 1 ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં જશે? 2s કક્ષકમાં. ઓકે, બાકી વધેલો 1 ઇલેક્ટ્રોન ક્યાં ગયો? 2s કક્ષકમાં. હવે એના પછી આપણે વાત કરવાના છે કોની? બેરિલિયમની કે જેની અંદર ટોટલ 4 ઇલેક્ટ્રોન છે, જેમાંના ફર્સ્ટ 2 ઇલેક્ટ્રોન જશે 1s માં, બાકીના 2 ઇલેક્ટ્રોન જશે 2s. મતલબ કે આ તત્વ જો બેરિલિયમ કે એની અંદર પણ 2 કક્ષક કેવી થઈ ગઈ છે? પૂર્ણ થઈ ગઈ છે. મતલબ કે 1s એ સંપૂર્ણ થઈ ગઈ છે અને 2s પૂરી થઈ ગઈ છે. બીજું જુઓ, હવે બેરિલિયમ પછી બોરોન કે જેની અંદર ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? 5, કે જેની અંદર પ્રથમ 2 ઇલેક્ટ્રોન જશે 1s માં, બીજા 2 2s માં અને વધતો 1 ઇલેક્ટ્રોન જશે 2p ની અંદર. થઈ ગયું? કાર્બન, તો કાર્બનની અંદર ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? 6, તો 2 1s માં, 2 2s માં અને 2 2p માં. ટોટલ 6 ઇલેક્ટ્રોનની ગોઠવણી થઈ ગઈ. એના પછી લેશું નાઇટ્રોજન કે નાઇટ્રોજનની અંદર ટોટલ કેટલા ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની છે? 7. તો કઈ રીતે થશે? પ્રથમ 2 જશે 1s માં, બીજા 2s માં. 2p ની અંદર આપણે જોતા હતા કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે છે? 6. તો આપણી પાસે તો કેટલા? 7 છે. 4 ગોઠવાઈ ગયા તો વૈધા કેટલા? 3. તો 3 કઈ કક્ષકમાં જશે? 2p માં. ઓકે, એના પછી ઓક્સિજનની વાત કરી તો ઓક્સિજન પાસે ટોટલ ઇલેક્ટ્રોન છે 8. તો આ 8 ઇલેક્ટ્રોનની ગોઠવણી પણ આ રીતે થશે કે પ્રથમ 2 ઇલેક્ટ્રોન જશે 1s માં, બાકીના બીજા 2 ઇલેક્ટ્રોન જશે 2s માં. હવે કેટલા વધ્યા? 4 ગોઠવાઈ ગયા, 4 બાકી રહ્યા તો 4 ઇલેક્ટ્રોન જશે 2p ની અંદર. એ કઈ ગોઠવણી? હવે વાત કરીશું આપણે ફ્લોરિન વિશે. તો ફ્લોરિનની અંદર 9 ઇલેક્ટ્રોન છે, જેની અંદર પણ આ રીતે આપણે ગોઠવણી
બે 1s માં, બાકીના બે 2s માં. હવે કેટલા ઇલેક્ટ્રોન છે આપણી પાસે? વધેલા 5 ઇલેક્ટ્રોન. તો આપણને કહે છે p કક્ષકની અંદર 5 ઇલેક્ટ્રોન તો ગોઠવાઈ શકે છે. તો બાકીના 5 ઇલેક્ટ્રોન ક્યાં જશે? p કક્ષકની અંદર. અને લાસ્ટમાં આપેલું છે નિયમ. નિયમની કુલ રચનાઓ કેટલા છે? ટોટલ 10 ઇલેક્ટ્રોન, જેમાંના પ્રથમ બે આવશે 1s માં, બાકીના બે 2s માં અને વધેલા 4. ટોટલ 10 છે, એમાં 4 ગોઠવાઈ ગયા. વૈધા કેટલા? 6. તો એ 6 એ 6 ની અંદર ગોઠવાશે 2p ની અંદર. ઓકે. હવે જો આ ઇલેક્ટ્રોનની ગોઠવણી થઈ ગઈ. હવે આપણે એમાં બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે ને એને આધારે ખબર પડે છે આપણને કે તે ધાતુ થશે કે અધાતુ થશે. ઓકે. હવે આ ઇલેક્ટ્રોન રચનામાં બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તેને આધારે તે ઇલેક્ટ્રોનની આપ-લે કરતા હોય છે. જો તેમની પાસે સ્થિર થવા કરતા વધારે ઇલેક્ટ્રોન હોય તો તે દાન કરી દે છે, અને સ્થિર થવા માટે ઓછી સંખ્યામાં એની પાસે ઇલેક્ટ્રોન હોય તો તે મેળવી લેતા હોય છે. આ રીતે તે ઇલેક્ટ્રોનનું આપ-લે કરી અને પોતે સ્થિર એવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. તો કઈ રીતે પ્રાપ્ત થાય છે? એના માટે પહેલા પરમાણુ નમૂનો છે જે આપણે સમજી લઈએ, જેનાથી આપણે આ વસ્તુને ઈઝીલી સમજી શકીએ. તો આપણે પરમાણુ જે નમૂનો છે અથવા તો પરમાણુ કઈ રીતે ગોઠવાયેલા હોય છે? તો પરમાણુની વચ્ચે ધન વિસ્માર હોય છે, જેને પરમાણુ કેન્દ્ર કહેવામાં આવે છે. એની આજુબાજુ કક્ષા ગોઠવાયેલી હોય છે, આ રીતે, જેને પરમાણુ કક્ષા કહેવામાં આવે છે. જેમાં ફર્સ્ટ નંબરની કક્ષા છે જેની અંદર ફક્ત s જ છે. કોણ છે? s આપણે જોઈશું 1s. ઓકે. પછી બીજા નંબરની કક્ષા છે વીર. બીજા નંબર એની અંદર બે કક્ષા છે s અને p. અહીંયા કેટલી છે? 2 s અને p. તો આની અંદર જો s છે કે પહેલી કક્ષા છે કે એની અંદર વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરી શકે છે, 2 જ ઇલેક્ટ્રોન રહી શકે છે. અને 2 ઇલેક્ટ્રોન હોય ત્યાં સુધી તે સ્થિર ગણાય છે તે તત્વ. હવે આ બીજી કક્ષકની અંદર p અને s બંને કક્ષક છે કે જેમાં p માં ટોટલ 6 ઇલેક્ટ્રોન અને s માં 2, એટલે આ ટોટલ બીજી કક્ષા લઈએ તો એમાં ટોટલ 8 ઇલેક્ટ્રોન શોધાઈ શકે. અને જો એ 8 ઇલેક્ટ્રોનથી ભરપાઈ થઈ જાય તો તે તત્વ સ્થિર બની જતું હોય છે. તો આ રીતે દરેક તત્વ પોતે સ્થિર થવા માટે પ્રયત્ન કરે છે, એટલે કે તે આ સ્ટેબલ ઇલેક્ટ્રોન રચના સુધી પહોંચવા પ્રયત્ન કરે છે. કાં તો તેની પાસે 0 હોવા જોઈએ ઇલેક્ટ્રોન એક કક્ષકની અંદર, અથવા તો સંપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ. જો 0 હશે તો પણ સ્ટેબલ રહેશે, અથવા તો સંપૂર્ણ ભરાઈ ગઈ હશે તો પણ તે સ્ટેબલ રહી શકશે. તો આ રીતે તે શું કરે છે? સ્ટેબલ થવા માટે ઇલેક્ટ્રોનની આપ-લે કરે છે. જો તેને સ્ટેબલ થવા માટે ઇલેક્ટ્રોન ઘટતા હોય તો બીજા તત્વ પાસેથી લઈ લેશે, અને સ્ટેબલ થવા માટે ઇલેક્ટ્રોન વધારે હોય તો તે બીજાને આપી દે છે. આ રીતે તે શું બને છે? પોતે સ્થિર સ્ટેબલ બને છે. અને જે ઇલેક્ટ્રોન આપે છે ને એ તત્વ બની જાય છે ધાતુ. જે તત્વ ઇલેક્ટ્રોન લે છે તે બને છે અધાતુ. જે તત્વ ઇલેક્ટ્રોન લે અને આપે બંને કરી શકતા હોય છે, એટલે કે અર્ધ વચ્ચેની ઇલેક્ટ્રોન રચના જેની પાસે હોય તે બને છે અર્ધધાતુ. અને અમુક એવા તત્વ છે કે જે ઇલેક્ટ્રોન લેતા પણ નથી, આપતા પણ નથી, તો તે બની જાય છે નિષ્ક્રિય ધાતુ તત્વ. ઓકે. તો આપણે જોવાનું છે આમાંથી કેટલા લેશે અને કયા એવા તત્વ છે કે જે ઇલેક્ટ્રોન આપવાનું કામ કરશે. અમુક તો એવા તત્વ હશે કે જેને લેવા કે આપવાની કોઈ જરૂર હોતી નથી. તો જોઈએ પેલું હાઇડ્રોજન. તો હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન છે. એને સ્ટેબલ થવું હોય તો પહેલી કક્ષાની અંદર ઓછામાં ઓછા કેટલા ઇલેક્ટ્રોન જોતા હતા? 2 ઇલેક્ટ્રોન જોતા હતા. તો આને અથવા તો તેને 2 ઇલેક્ટ્રોન હોવા જોઈએ અથવા તો તે 0 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. ઓકે. તો તે સ્ટેબલ થઈ શકે. તો એ તે શું કરશે? પોતાની પાસે એક જ ઇલેક્ટ્રોન છે. તો જે હાઇડ્રોજન છે તે ઘણી વખત ઇલેક્ટ્રોન લેતા હોય છે અને ઘણી વખત ઇલેક્ટ્રોન આપે પણ છે. મોસ્ટ ઓફ ધ ઇલેક્ટ્રોન આપવાનું કામ ઓછું કરે છે, લેવાનું કામ કેવું કરે છે? વધારે કરે છે. આથી જે હાઇડ્રોજન છે તેને અધાતુ તરીકે લેવામાં આવે છે, પણ હકીકતમાં તે છે અર્ધધાતુ. હાઇડ્રોજન શું છે? અર્ધધાતુ. શા માટે અર્ધધાતુ છે? તો તેની પાસે એક જ ઇલેક્ટ્રોન છે. તો કોઈ સ્ટેબલ થવા માટે કોઈ વખત એક ઇલેક્ટ્રોન આપી દેશે અને કોઈ વખત એક ઇલેક્ટ્રોનને લઈ લેશે. જો આપી દેશે તો 0 થઈ જશે, તો પણ તે સ્થિર બની જશે, અને લેશે તો તેની પાસે 2 ઇલેક્ટ્રોન આવશે, એટલે કે જે કક્ષક છે સંપૂર્ણ ભરાઈ જશે તો પણ સ્થિર થઈ જશે. આથી તે ઇલેક્ટ્રોન લઈ પણ શકે છે અને આપી પણ શકે છે. તેથી તે શેમાં વર્ગીકૃત થાય છે? અર્ધધાતુમાં. તો હાઇડ્રોજન છે તે કઈ ધાતુ છે? અર્ધધાતુ. એના પછી વાત કરીએ હિલિયમની. હિલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન છે. શું કરશે? ભરપાઈ છે, તેની જે કક્ષક છે ઇલેક્ટ્રોનથી ભરાયેલી છે, નહીં આપે નહીં લીધે કોઈ પણ આપ-લે કરશે નહીં. તો જે ઇલેક્ટ્રોનની આપ-લે નથી કરતા તે બનશે નિષ્ક્રિય. તો
તો જે આપણો હિલિયમ છે તે કેવો છે? નિષ્ક્રિય છે, તે વાયુ સ્વરૂપે છે, એ નિષ્ક્રિયમાં ગણવામાં છે. એના પછી લિથિયમ. તો લિથિયમ પાસે છે પહેલી કક્ષા 2 આ તો સંપૂર્ણ ભરાઈ ગઈ છે, તો આ તો આપણે જોવાની રહી જ નહીં. ઓકે, હવે બાહ્ય કક્ષા આ બની ગઈ. તેની પાસે બાહ્ય કક્ષામાં છે 1 ઇલેક્ટ્રોન. એને સ્થિર થવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? આપણને ખબર છે 2 નંબરની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય તો તે સ્થિર બની શકે. ઓકે, તો તેને સ્થિર થવા માટે 7 ઇલેક્ટ્રોન લેવા પડશે. અને ઇલેક્ટ્રોન લે કે આપે ગમે તે કરે એમાં તેને ઊર્જા ખર્ચ કરવી પડતી હોય છે. હવે તમને ખબર છે કે 1 ઇલેક્ટ્રોન આપવા એને સ્થિર થવું હોય તો 1 ઇલેક્ટ્રોન આપી દેવો પડશે, અથવા તો તેને પોતાને ઇલેક્ટ્રોન રચના અથવા તો તેની કક્ષક ભરપાઈ કરવા માટે 7 ઇલેક્ટ્રોન લેવા પડશે. તો એક આપવો સારું કે 7 લેવા સારા? 7 લેવા માટે બહુ બધી એને ઊર્જાની જરૂર પડશે. આથી તે 7 લેવાને બદલે 1 ઇલેક્ટ્રોન શું કરી દે છે? આપી દે છે, દાન કરે છે. ઇલેક્ટ્રોન આપતું હોવાથી તે બને છે ધાતુ. લિથિયમ શેમાં આવે છે? ધાતુ. શા માટે ધાતુ તત્વમાં ગોઠવણું? કારણ કે તે ઇલેક્ટ્રોનનું શું કરે છે? દાન કરે છે. એના પછી બેરિલિયમ. તો બેરિલિયમની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન છે. સ્થિર થવા માટે કાં તો 0 છે અથવા તો 8 છે. હવે 0 કરવા હોય તેને ખાલી 2 ગુમાવવાના છે એટલે 0 થઈ જશે, અને 8 બનાવવા હોય તો તેને 6 લેવા પડશે. તો 6 લેશે ને, કારણ કે એમાં એને વધુ ઊર્જાની જરૂર પડતી હોય છે. એટલે 2 ઇલેક્ટ્રોન શું કરી દેશે? દાન કરશે તો પણ તે સ્થિર બની જશે. એટલે આ ઇલેક્ટ્રોન આજે આપણું લિથિયમ બેરિલિયમ જે તત્વ છે તે પણ શું કરશે? ઇલેક્ટ્રોનનું દાન કરશે. એટલે એ પણ શું બની જશે? ધાતુ. ઓકે, એના પછી જો બોરોન. બોરોનની અંદર ઇલેક્ટ્રોન રચના શું છે? એની બાહ્ય કક્ષામાં 3. તો તમે જોઈ શકો છો કે એને ટોટલ કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે સ્થિર થવા માટે? કાં તો 0 અથવા તો 8. તો 8 થવા માટે એને 5 લેવા પડશે. અને જો એ 5 લેવાનો હોય તો આ 3 નું દાન કરી દે તો પણ એ સ્થિર બની જશે. તો 5 લેવા કરતા તે 3 નું દાન કરવું વધુ યોગ્ય સમજે. એટલે તે શું બને છે? તે પણ 3 ઇલેક્ટ્રોનનું દાન કરે છે. એટલે બોરોન પણ શું બનશે? ધાતુ. એના પછી લેવાના છે આપણે કાર્બન. તો કાર્બનની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. ઓકે, 2 2 4. સ્થિર થવા માટે કેટલું જોઈએ? 8 અથવા તો 0. તો એને સ્થિર થવા માટે 4 ઇલેક્ટ્રોન કાં તો આપવા પડે અથવા તો 4 ઇલેક્ટ્રોન લેવા પડશે. હાઇડ્રોજન જેવી સ્થિતિ થઈ ગઈ કે એને સ્થિર થવા માટે કાં તો 1 ગુમાવવો પડતો હતો અથવા તો 1 લેવો પડતો હતો. અહીંયા કાર્બન પણ એવું છે, 4 ઇલેક્ટ્રોન કાં તો ગુમાવે તો પણ સ્થિર થશે અથવા તો 4 ઇલેક્ટ્રોન મેળવે તો પણ સ્થિર થશે. તો તે ઘણી વખત 4 કાર્બન લેતા હોય છે અથવા તો 4 કાર્બન ગુમાવતા હોય છે. આથી તે પણ શેમાં આવશે? અર્ધધાતુ. કાર્બન શું છે? અર્ધધાતુ. એના પછી નાઇટ્રોજન. તો નાઇટ્રોજન પાસે બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા છે? 2 ને 3 5. સ્થિર થવા માટે કેટલા બનાવવા પડે? 8. અથવા તો તેને 5 ગુમાવવા પડે. તો 5 ગુમાવવા એના કરતા 3 લેવા વધુ સારું. આથી તે ઇલેક્ટ્રોન મેળવે છે. બીજા કોઈ પણ તત્વ પાસેથી શું કરશે? ઇલેક્ટ્રોન મેળવશે. એટલે તે ઇલેક્ટ્રોન લેતા હોવાથી તે શું બને છે? અધાતુ. એના પછી આપણે કોની વાત કરવાના છે? ઓક્સિજનની. તો ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના છે 2 4. એટલે કે ટોટલ 6 ઇલેક્ટ્રોન છે. આથી તે શું કરશે? 2 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરશે અને પોતે સ્થિર સંયોજન બનાવશે અથવા તો સ્થિર બની જશે. તો તે 6 ઇલેક્ટ્રોન ગુમાવવાના બદલે 2 ઇલેક્ટ્રોન લેતું હોવાથી તે પણ શેમાં આવશે? અધાતુમાં. ઓક્સિજન પણ શું છે? અધાતુ. એના પછી કોણ આવ્યું? ફ્લોરિન. તો ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના છે 2. બાહ્ય કક્ષામાં આવે છે 2 અને 5 ઇલેક્ટ્રોન, મતલબ કે ટોટલ 7 ઇલેક્ટ્રોન છે. તો તેને હવે ફક્ત અને ફક્ત સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના કરવા માટે કેટલા ઘટે છે? 1 જ. 1 ઇલેક્ટ્રોન ઘટતું હોવાથી તે શું કરશે? 1 ઇલેક્ટ્રોન મેળવશે. કારણ કે 7 ઇલેક્ટ્રોન ગુમાવવા એમના કરતા 1 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવા વધુ યોગ્ય હોય છે. મતલબ કે એને ઊર્જા કેવી જોઈતી હોય છે એના માટે ઓછી, એટલે 1 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરશે. તો ઈ પણ ઇલેક્ટ્રોન લેતું હોવાથી શું બને છે? અધાતુ. એના પછી છેલ્લે આપેલું છે નિયન, કે જેની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે 2 6. તો સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના છે 8. તેને લેવું કે આપવાની કોઈ જરૂર છે નહીં. કોના જેવું થયું? તે હિલિયમ જેવું. હિલિયમના બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ભરપાઈ થઈ ગયા હતા. તેને ઇલેક્ટ્રોન લેવાની કે આપવાની જરૂર હતી
નહીં તો એ પણ શું બનેલું હતું? નિષ્ક્રિય. કેવી રીતે? અહીંયા જે નિયમ છે તે પણ શું બને છે? આપણું નિષ્ક્રિય તત્વ. ઓકે, તો આ રીતે તત્વને અલગ અલગ ઇલેક્ટ્રોન આપવા અને લેવાની ક્રિયાની આધારે ધાતુ, અધાતુ, અર્ધધાતુ અને નિષ્ક્રિય ધાતુમાં વર્ગીકરણ કરવામાં આવે છે. સમજાવવાનું યાદ રહેશે કે જે ઇલેક્ટ્રોનનું દાન કરતા હોય છે તે ધન વીજભારી બને છે અથવા તો તેને ધાતુ કહેવામાં આવે છે. જે સ્થિર થવા માટે ઇલેક્ટ્રોન લે છે તેને ઋણાયન અથવા તો તેને અધાતુ પણ કહેવામાં આવે છે. બીજું કે જે ઇલેક્ટ્રોનને દાન પણ નથી કરતા અથવા તો લેતા, ગુમાવતા પણ નથી અને કોઈ પાસેથી ઇલેક્ટ્રોન લેતા પણ નથી, તો તેને કહેવામાં આવે છે નિષ્ક્રિય. અને ઘણા એવા તત્વો હોય છે કે કોઈ વખતે ઇલેક્ટ્રોન આપી દેતા હોય છે અને કોઈ વખત ઇલેક્ટ્રોન લઈ લેતા હોય છે. કારણ કે તેને લેવા અને આપવા બંનેમાં સેમ જ ઊર્જાનો ખર્ચ થતો હોય તો તે શું કરશે? બંને ક્રિયા કરતા હોય છે, જેને આપણે કહીએ છીએ અર્ધધાતુ. ઓકે, તો આ રીતે આપણે ધાતુ, અધાતુ, અર્ધધાતુ અને નિષ્ક્રિય ધાતુમાં તત્વને વર્ગીકરણ કરીએ છીએ. તેના ભૌતિક ગુણધર્મની અંદર બાય ચાન્સ કોઈ ઘણા ધાતુ હોય તે અધાતુ જેવા ગુણધર્મ ધરાવતો હોય, અધાતુ ઘણી વખત ધાતુ જેવા પણ ગુણધર્મ ધરાવતો હોય, પણ ખાસ તેમને વર્ગીકરણ કોને આધારે કરવામાં આવે છે? પરમાણુ ક્રમાંક અથવા તો ઇલેક્ટ્રોન રચનાને આધારે. હવે આ જ રીતે આપણે બાકીના જે 10 તત્વો છે તેની પણ ગોઠવણી કરીશું. તેનું પણ ધાતુ, અધાતુ, અર્ધધાતુ અથવા તો નિષ્ક્રિય ધાતુમાં વર્ગીકરણ જોશું.